સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે. ગામમાં દર 5 વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે. ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલા સરપંચ તરીકે નિયુક્ત થાય છે. ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી થઈ છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે. ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સરપંચ શ્રી રઉફાબેન ઇમરાન ટુક્કા એમના હું હસબન્ડ છું. એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ટુક્કા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં. અમારા ગામના વડીલોએ નક્કી કર્યું, દર વખતની પર જેમ આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો, તો અમારા ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે. એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું. અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે, તો હું એ વિશ્વાસ પૂરો કરીશ. અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે. તો એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ છે. મારું નામ સાકિબભાઈ મલપરા છે. અમે બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના પાલનપુર તાલુકાના વતની છીએ. અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છીએ. હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલ નથી. ગામના વડીલો, દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક ટર્મ જે મુસ્લિમ સમાજની, જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની 5 વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય, ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક વ્યક્તિને લેવામાં આવે છે. અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી. ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ, દરેક સમાજના લોકોને સાથે લઈ, લગ્ન પ્રસંગ હોય, બીજા સામાજિક પ્રસંગો હોય, ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે, તે બદલ હું ગામના તમામ આગેવાનોનો, તમામ નવા ઉમેદવારોનો, સરપંચશ્રીનો હું ખૂબ આભાર માનું છું. અને અમે સાથે રહી તમામ જે રીતે સરકારશ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને, અમે સાથે રહી સહભાગી બનીશું. અને ગઠામણ ગામની અંદર જ્યાર સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે બાંયધરી આપીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરીને મામલતદાર કચેરીમાં ઉમેદવારોને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ તેમજ ટર્મ પૂરી થયેલ ગ્રામ પંચાયતો સમરસ પણ બની રહી છે. આમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકામાં 45માંથી અનેક પંચાયતો સમરસ થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયતોના તારીખ 6/6/2025 સુધી ટોટલ સરપંચ ઉમેદવાર માટે 77 અને સભ્યોના ઉમેદવાર માટે 122 ફોર્મ ભરાયા હતા. તેમજ 19 પેટા ચૂંટણી માટે એક સરપંચ ઉમેદવાર તેમજ 5 સભ્ય ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જેમ તારીખ નજીક આવી રહી છે તેમ સરપંચ તેમજ સભ્ય ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શનિવાર અને રવિવારે રજાનો દિવસ હોવાથી સોમવારના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં પણ ચૂંટણી યોજાનાર છે.
આ તમામ ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસ હતો ત્યારે 38 ગ્રામ પંચાયત પૈકી કુંડાળિયા ગ્રામ પંચાયત માટે સરપંચ પદે મહિલા ઉમેદવાર સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકી સાથે ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે મુખ્ય ઉદ્દેશ ગામના વિકાસ સાથે મહિલા સશક્તિકરણ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા ઉમેદવારના પિતા પ્રાગાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ, રસ્તા, પાણી, વીજળી સહિતના કામો હું કરીશ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામજનોનો પ્રેમ અને વિશ્વાસ મને લાંબી લીડથી જીત અપાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રાગાભાઈ રણછોડભાઈ કુંડાળિયા ગ્રામ પંચાયત કુંડાળિયાનો આપણે ફોર્મ ભરાવેલ છે અને મોટી સંખ્યામાં લોકોનો સાથ સહકાર અમને મળ્યો છે. મહાનુભાવોનો બધાનો નાના માણસ મોટા માણસનો બધાનો સાથ સહકારથી આમ તો છેલ્લા ઘણા સમયથી કહેતા હતા કે તમે ફોર્મ ભરાવો, સમય આવ્યો, ભરાયો અને ઘણી બધી પબ્લિકનો સાથ સહકાર છે અને રીતિ શું રસ્તા છે, પ્રવેશ ગેટ છે અને ઘણા બધા એવા કામો છે કે જે સમૂહમાં બધાને લાગુ પડે એવા કામ સારામાં સારા કામ થશે એવો મારો પણ દાખલા કરવાની. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાના થરાદથી મીઠા તરફ જતા મુખ્ય હાઈવે પર ખાડાઓની સમસ્યા આજે અંતિમ સ્થિતિમાં પહોંચી છે. નાગલા નજીકના વિસ્તારમાં ખાસ કરીને વિશાળ ખાડાઓ પડી ગયા છે, જેના કારણે દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. નાગલા, જાડલા અને આસપાસના ગામોના લોકો પણ નિયમિત રીતે હાઈવેનો ઉપયોગ કરે છે, પરંતુ હાલમાં મોટા અને ઊંડા ખાડાઓના કારણે નાના વાહનો તથા બાઇક સવારોથી માંડીને મોટા ટ્રક સુધી તમામ વાહન ચાલકો માટે મુસાફરી જોખમભરી બની ગઈ છે. વાહન ચાલકોના જણાવ્યા મુજબ ખાડાઓમાંથી પસાર થતી વખતે વાહનના ટાયર ફાટી જાય છે, અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે. સસ્પેન્શન તથા અન્ય ભાગોને પણ નુકસાન પહોંચે છે. સ્થાનિક વાહન ચાલકોએ તંત્ર સામે આ સમસ્યાને લઈને અવાજ ઉઠાવ્યો છે. તેઓ માર્ગના તાત્કાલિક સમારકામની માગણી કરી છે. સ્થાનિક રહીશોનું એવું પણ કહેવું છે કે તાત્કાલિક યોગ્ય કામગીરી ન થાય તો આ માર્ગ પર કોઈ મોટી દુર્ઘટનાનો બનાવ બનશે અને તેની જવાબદારી તંત્રની રહેશે. એક સ્થાનિક વાહન ચાલક પટેલ જીતુભાઈએ જણાવ્યું કે દરરોજ એક જ રસ્તે મુસાફરી કરીએ છીએ, પરંતુ ખાડા એટલા ઊંડા થઈ ગયા છે કે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલીક વાર મોટો ટ્રાફિક જામ પણ સર્જાય છે. હાલત એટલી બગડી ગઈ છે કે વરસાદ પહેલાં જો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવા માટે લેખિત આવેદન પણ આપવાનું વિચારી રહ્યા છે. રસ્તો ખરાબ છે, ભરેલી ગાડી તો કદી હડતી જ નહીં, પાટા તૂટી જાય. એક તો નેટ કરીને લપતા હોય 2000-2500 રૂપિયા તો મજૂરી જ થાય અને પાટા તૂટી જાય પછી શું કરવાનું? કેટલા ટાઈમથી રસ્તો ખરાબ છે? આ તો સાહેબ 2-3 મહિના એટલે ભાઈ આવતા ચોમાસેથી ખરાબ છે જ. આ ઝીકડો માર્યા હમણાં તો વળી ફેર કોણ. વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હોય હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. વાવ તાલુકામાં 7 વિભાજિત થયેલ અને 31 ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતો અને 12 ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં વાવ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 6 જૂન 2025 સુધીની વાત કરવામાં આવે તો ટોટલ સરપંચ ઉમેદવાર માટે 102 અને સભ્યોના ઉમેદવાર માટે 99 ફોર્મ ભરાયા હતા. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ સરપંચ તેમજ સભ્ય ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે શનિવાર અને રવિવારે રજાનો દિવસો હોવાથી સોમવારના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેકેદારોનો ભારે ઘસારો જોવા મળશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. સાથે સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં પણ ચૂંટણી યોજાનાર છે. આ તમામ ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આજે ફોર્મ ભરવાનો ચોથો દિવસ હતો ત્યારે 38 ગ્રામ પંચાયત પૈકી ચોટીલ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે ઉમેદવાર પટેલ શંકરભાઈ ગગદાસભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પટેલ શંકરભાઈ ગગદાસભાઈ સાથે ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. જો કે મીડિયા સાથેની વાતચીતમાં ચોટીલના પૂર્વ સરપંચ અને પટેલ શંકરભાઈના સમર્થક રવજીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગામના તમામ લોકો સાથે લઈ એકતા સાથે આજે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. અમારો મહત્વનો લક્ષ્ય ગામના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાનું છે.
તેમજ ગામના તમામ લોકોના આશીર્વાદ અને સહયોગથી ચોટીલ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ તરીકે જાહેરાત પણ કરી છે. તેઓએ ઉમેર્યું કે ગામમાં શાંતિપૂર્ણ એકમિતાપૂર્વક ચૂંટણી પ્રક્રિયા પાર પાડવાની આશા છે અને ગામમાં વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવશે. આજે ગ્રામ પંચાયત ચોટીલના સરપંચના ઉમેદવાર શ્રી પટેલ શંકરભાઈ ગંગદાસભાઈ એમનું ફોર્મ ભરી તમામ ગ્રામજનો સાથે ફોર્મ રજૂ કરી મામલતદારમાં અને દરેક ગ્રામજનો અમે સાથે મળી અને શંકરભાઈ ચૌધરીને ફોર્મ ભરાયો છે. એ અમારા દરેક ગામની શિરોમાન્ય છે અને બિનહરીફ જાહેર કર્યા છે. સરપંચના ઉમેદવાર તરીકે બિનહરીફ ચૌધરી જાહેર કર્યા છે આખા ગામે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાં 38 ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. આ પૈકી 7 નવી ગ્રામ પંચાયતો તાજેતરમાં અસ્તિત્વમાં આવી છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડોમાં પણ ચૂંટણી યોજાવાની છે. જેમાં વાવ તાલુકાની મહત્વની ગણાતી ભડવેલ ગ્રામ પંચાયત પણ ચૂંટણી જોર વધ્યું છે. આજે ભડવેલ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે રમીલાબેન પોપટભાઈ આચાર્ય સમર્થકો અને ગ્રામજનોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે ચૂંટણીમાં વિજય મેળવવાનો પૂરો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગ્રામ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આચાર્ય પોપટભાઈ હેમજીભાઈ ભડવેલ, આજે અમારી ગ્રામ પંચાયત ભડવેલ ગામ વતી હું સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવું છું. 18 આલમની સાક્ષીએ નમ્ર વિનંતી છે અને આખા ગામનો સાથ સહકારથી મેં મારી ફોર્મની નોંધણી કરાવેલ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સોયગામ તાલુકાના કુલ 22 ગામોના ખેડૂતો હાલમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલોના પાણીના પ્રશ્ને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાવ તાલુકાના દેવપુરા, ભડવેલ, ધરધરા, દેથળી, જાનાવાડા, ભાણખોડ, શવપુરા, વાછરડા, રામપુરા, બાઈસરા, ઈશ્વરિયા અને સોયગામ તાલુકાના ખડોલ, કુંભારખા, શેડવ, બેણપ, સોયગામ, દુધવા, મસાલી, લીંબુડી, માધપુરા, મેદપુરા, જલોયા આ 22 ગામોના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી નર્મદા કેનાલમાં સમયસર પાણી ન છોડાતા અને વિલંબ થવાને કારણે ખેતી સિઝનમાં ભારે મુશ્કેલી અનુભવતા થયા છે. નર્મદા નિગમ દ્વારા નિયમિત રીતે કેનાલમાં પૂરતું અને સમયસર પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેતરના કામગીરીમાં વિલંબ થવા પામે છે અને પાક પણ અસરગ્રસ્ત થાય છે. તે ઉપરાંત ભારતમાળા માર્ગની નીચે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં યોગ્ય રીતે માટીકામ અને રક્ષણાત્મક રસ્તા નહીં બનાવવામાં આવતા ખેડૂતો માટે એક નવું સંકટ ઊભું થયું છે. એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ કામ પણ સમયસર પૂરું થતું નથી, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે 22 ગામોના ખેડૂતો દ્વારા થરાદ ખાતે આવેલ નર્મદા નિગમ કચેરી પર પહોંચીને નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડ સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા સ્પષ્ટ રીતે પૂછાયું હતું કે પાણી સમયસર કેમ છોડાતું નથી, માઇનોર કેનાલનું માટીકામ ક્યારે થશે, રસ્તાની વ્યવસ્થા કેમ બાકી છે, તેમજ એજન્સીઓને કામ ક્યારે પૂરું કરવાનું છે. જો નર્મદા નિગમના અધિકારીઓ સમયસર સમસ્યાનું સમાધાન ન કરે અને જવાબ ન આપે તો ખેડૂતોએ ગાંધીનગર તથા દિલ્હી સુધી જઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યું કે નર્મદા નિગમ તરફથી કયા પગલાં લેવામાં આવે છે અને શું ખેડૂતોની માગણીઓ સંતોષાય છે કે નહીં, તેવું સાહેબે આશ્વાસન આપ્યું. મારું નામ છે પટેલ ધનરાજભાઈ રામજીભાઈ, ગામ બેણપ, અને અમે 22 ગામના ખેડૂતો આજે થરાદ આવ્યા છીએ અને સાહેબશ્રીને મળ્યા, રાઠોડ સાહેબને મળ્યા, આપણા એસી સાહેબને મળ્યા અને સાહેબે આશ્વાસન સારું આપ્યું છે કે હું કામ જેટલું બને એટલું ઝડપી કરાવીશ અને જેટલું થઈ શકે એટલું જલ્દી કરાવીશ. પણ અમારી માંગણી એવી છે કે દિવાળીએ કોઈ પણ સંજોગે કેનાલ ચાલુ થવી પડે. શું રજૂઆતો હતી તમારી? રજૂઆતી અમારી નાના મોટા પ્રશ્નો છે. ભારતમાલા રોડનું કામ બિલકુલ સ્લો ચાલે ખરું, એકદમ ધીમે ધીમે, કોઈ મજૂર ત્યાં હાજર નથી, અહીંયા માટીકામ બાકી છે. પછી અમારે બેણપ સોયગામ છેલ્લું ટેલનું ડિઝાઇન આખી બાકી છે, કોઈ પાણીનો નિકાલ નથી. બેણપમાં એવો નાનો મોટો પ્રશ્ન છે, થોડું કામ બાકી છે અને એવા ઝીણા કામ લગભગ ઘણા ખરા ગામમાં બાકી જ છે. એ કામનું કોઈ કોન્ટ્રાક્ટરો ધ્યાન દોરતા નથી. એ રજૂઆત માટે અમે સાહેબો પાસે આવ્યા હતા. હું એચ.કે. રાઠોડ છે, હું કાર્યપાલક ઇજનેર તરીકે વિભાગ નંબર 3/1 ડિવિઝન થરાદ ખાતે સર્વિસ કરું છું. અત્યારે આપણે સુઈગામ રાઇટ ડિસ્ટ્રિક્ટની જે કેનાલ છે એ હાલ પ્રગતિ હેઠળ છે. એમાં સુઈગામ તાલુકાના જે કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એ ગામોમાં અલગ ખાતેદારની રજૂઆત મુજબ ઝડપી કામ શરૂ થાય, બાકીનું જે કામ છે બાકીનું કામ એ ઝડપી કામ પૂર્ણ થાય, માટીકામ લગત જે કામો છે, જે અમુક સ્ટ્રક્ચરોના કામ બાકી છે એ બધા કામ ઝડપી પૂરું થાય, જેથી ખેડૂતોને ઝડપી લાભ મળે એ બાબતે ખેડૂતો રજૂઆત કરવા અત્રે ડિવિઝન અને વર્તુળ ખાતર મળેલા હતા અને અલગ અલગ રજૂઆતો
જે મળી હતી ખેડૂત ખાતેને એને દરેક ખેડૂતોને આપણે સાંભળ્યા અને જે રજૂઆત હતી ખેડૂત મુજબ એ મુજબ આપણે એના જવાબ આપ્યા છે. અને એ રજૂઆત મુજબના જે પ્રશ્નો ખેડૂતોના હતા એ હાલની તકે જેટલા ઝડપી અને અમારી કેપેસિટી જેટલા ઝડપી સોલ્વ થાય એ નિગમ વતી ઝડપી સોલ્વ થાય એ માટે પ્રયત્નશીલ છીએ. અને આ કામ ઝડપથી ચોમાસા પહેલાં કામ પૂરું થાય, ચોમાસા સુધીમાં કામ પૂરું થઈ જાય એ બાબત સતત નિગમ પ્રયત્નશીલ છે જ. નાના મોટા બીજા કોઈ પ્રશ્નો હશે, ખેડૂત ખાતેદારશ્રીના પ્રશ્નો હશે, એ બાબતે કંઈ એડિશનલ ખેડૂતોની માંગણી હશે, એ બાબતે ખેડૂતને સમજાવટથી જરૂરી કામ પૂર્ણ કરવામાં આવશે. એ બાબતે ખેડૂતો વતી અમે આશ્વાસન પણ આપેલું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 38 ગ્રામ પંચાયતોની પૈકી 7 નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવેલ છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી તથા 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે વાવ તાલુકાની તીર્થગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે કાંતિભાઈ કરમશીભાઈ પરમારે આજે સમર્થકો અને ગ્રામજનોને સાથે રાખી સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી અને તેમણે પણ ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજરોજ અમે તીર્થગામ ગ્રામ પંચાયતમાં સામાન્ય સીટ ઉપર સરપંચ માટેની ઉમેદવારી નોંધાવી છે. ગામમાં જે વિકાસને લગતા કામો તેમજ ગટર લાઇન છે, પાણીની સમસ્યા છે કે કોઈ અન્ય સમસ્યાઓ બાબતે જાગૃત રહી શિક્ષણની બાબતે કે વીજળી લાઇટ કોઈ સમસ્યા બાબતે યોગ્ય કામ કરીશું અને ગામ લોકોના સાથ સહકાર અને પરિવારના સાથ સહકારથી આ મેં ઉમેદવારી નોંધાવી છે અને મારો જવલંત વિજય થશે એવી ગામ લોકોની સૌની શુભકામનાઓ.